તો મિત્રો આજે ફરી એકવાર ચૈત્ર માસ હોવાથી તમામ વેપારી લાઇનના મિત્રોએ ખેરાલુથી નક્કી કર્યું કે આજે ફરી એકવાર કીડી નગરું પૂરીએ. તો કીડી નગરાની સાથે સાથે એક ગૌ માતા માટે ઘાસચારાનું પણ આયોજન કર્યું હતું. અને આ ઘાસચારો સ્પેશિયલ એક દાતા હતા એમના તરફથી આપવામાં આવ્યો હતો. અને ઘાસચારો લેવા માટે અહીંયા લોકો આવ્યા હતા. તમામ મિત્રો ખેરાલુથી વેપારી મિત્રો જોડાયા હતા અને તેમના નવયુવાન દીકરાઓ પણ આ કાર્યમાં જોડાયા હતા. ત્યારે ખબર પડી કે ઘાસચારો લેવા જવાનું છે. ત્યારે નવા યુવાન મિત્રો હતા તે સીધા ફટાફટ તૈયાર થઈ ગયા કે ચાલો ભાઈ ઘાસ લેવા જવાનું છે, એમાં તો શું મોટી વાત છે. ત્યારબાદ અહીંયા આવ્યા અને ત્યારે પછી જે ઘટના બની એ બહુ જ રોમાંચક ઘટના હતી. કારણ કે બધા તમામ જે મિત્રો હતા એક પણ મિત્રએ ક્યારેય ખેતીનું કામ કરેલું નહોતું. અને આ ખેતીનું કામ ક્યારેય કરેલું ના હોય તેના માટે મકાઈના જે ચાર છે તે ઉપાડવી ખૂબ મુશ્કેલ વાત હોય છે. ત્યારે અહીંયા તમામ મિત્રોએ પણ સાથે રહી અને જે ચાર ઉપાડી જે ખૂબ જ મોટી ઘટના છે. ત્યારે તમામ યુવા મિત્રો આપણી સાથે આવી રહ્યા છે જેમને આ તમામ સેવા કરી. પૂછીશું કેવું લાગ્યું મિત્ર, કેવું લાગ્યું? હા, ખૂબ જ મજા આવી. આજે મકાઈની ચાર ઉપાડી તમે? રવિવારનો એકદમ મસ્ત ઉપયોગ કર્યો છે. આજે અમે ક્યાં જવાના એક્ઝેક્ટલી અમે શેભર જવાના છીએ અને ત્યાર પછી વૃંદાવન મહાદેવ અને ત્યારબાદ શેભર મંદિરે કીડી નગરાની સેવા આપીશું. બરાબર. આજે તમે આ જે મકાઈની ચાર ઉપાડી તે પહેલા ક્યારે આવું ખેતીનું કામ કરેલું? કોઈ પ્રથમવાર આવું કાર્ય કર્યું છે. કેવું લાગે છે? સરસ અનુભવ રહ્યો. તો આમ નવા મિત્ર છે, તાપ થઈ ગયેલા છે, સારું એવું કામ કર્યું છે, બેસ્ટ કામ છે. કારણ કે પહેલી વાર લગભગ ખેતીનું કામ એમને આ કર્યું. આજે એમને પણ ખબર પડી ગઈ છે આજે જોરદાર કામ છે. ખૂબ જ આમ મહેનત કઠિન ભર્યું કાર્ય છે. ખેડૂત ભાઈઓનો ખૂબ જ નમસ્કાર છે ભાઈ. હા, આ બધું ખરા તાપે આ બધું મજૂરી કરે ભાઈ. ખેડૂત રોજ આ કામ કરે છે. તમે એક દિવસ કર્યું, લગભગ અડધો કલાક કર્યું, જોરદાર કામ કર્યું. કારણ કે તમે શહેરના રહેવાસી છો પરંતુ આવું કામ ક્યારેય કર્યું નહીં હોય. આજે તમને કેવું લાગે ખેડૂત રોજ કરે છે? ખેડૂત માટે શું કહેશો? કઈ શબ્દ જ નથી આના માટે. એમ ઘણું બધું બિચારા મજૂરી કરે પણ જી. તો મિત્રો ખેડૂતોનું જે કામ છે તેને બિરદાવી રહ્યા છે નવા મિત્રો છે. પણ જે ખેડૂતને તેની જે મહેનત હોય છે એ પ્રમાણે તેની પાકની કિંમતો મળતી નથી રહેતી. અને આજે આ કામ યુવા મિત્રોએ કર્યું, પહેલી વાર કર્યું, ખૂબ નવું લાગ્યું. અને એ લોકો પહેલાં તો ખચકાઈ પણ ગયા કે આ કામ અમારું નથી. પણ હવે આવ્યા હતા તો તમામ કામ પૂર્ણ કર્યું. તમામ લોકોએ આખી ગાડી ચાર ભરી દીધી છે. અને આગળનું જે કીડી નગરાની વાત છે તે માટે ખેરાલુથી વેપારી મિત્રો બધા તૈયાર જ છે. અમે બધા મિત્રો જવાના છીએ. અને સાથે અમારા જે ચાર મકાઈનું જેમને ચાર આપી છે એવા દાતા સાથે વાત કરીએ આપણે. શું કહેશો આપનું નામ? ચૌધરી વિનુભાઈ કચરાભાઈ. વિનુભાઈ, શું કહેશો? આજે આપણે ગૌ માતા માટે ચાર આપી છે. હા, શું કહેશો, કેવું લાગે છે? કહું એ સેવા માટે સારું લાગે છે. કેટલી ચાર આપી આપણે? 2 ચાયડા ડાલુ ભરીને લગભગ એક ડાલુ ભરીને એમને ચાર આપી છે. જોઈ શકો છો જવાના છીએ શેભર. અને ત્યાંથી રસ્તામાં એક ગૌ આશ્રમ આવે છે, ત્યાં આગળ ગૌ માતા માટે સ્પેશિયલ ચાર આપી છે. દાતાશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને આપને બતાવવા જે યુવા મિત્રો કામ કરી રહ્યા છે. ચંદ્રેશભાઈ, કેવું લાગ્યું? મકાઈ લાયા પણ ચાર ઉપાડીને કેવું લાગ્યું? સારું લાગ્યું ને, બહુ આનંદ રહી ગયો. સેવાના કામમાં લાભ મળ્યો છે એટલું બહુ અતિ આનંદ છે. મિત્રો આગળ આપને તમામ વિગતો બતાવીશું. જોડાયેલા રહો અમારી સાથે. કાર્તિકભાઈ પણ ઉપર છે. કાર્તિકભાઈ, કેવું છે ભાઈ? બસ જલસા.
સ્પેશિયલ જારવાળા મિત્રો આવી ગયા મકાઈવાળા સાસ લેવા જાય છેતરાઈ ગયા શું કેવું સંજુ બાબા આ બાબતે ના ના સરસ કર્યું કારણ કે લેવા જતા હતા છાસ ઘટના એવી બની કે ગાડી લઈને આવ્યા બરોબર એવું લોકોએ કીધું કે ચલો 4 લઈને આવીએ એટલે મેં સાસ વાપર્યું વાત ફટાક લઈને ગાડી પાછી રિવર્સ કરી દીધી કામ કરવાથી એમનું શરીર તંદુરસ્ત ને મજબૂત બને મજબૂત બને પણ એ લોકોને આજે જ ખબર પડી કે આવું કામ થાય છે હા કઈ રીતે ખેડૂત કામ કરતા હશે બળબળ તો બપોર હતો ચૈત્ર માસ તો બળબળ તો બપોર હતો અને બપોરમાં લગભગ છોતરો પડી જાય ગરમી હતી અને પછી 4 ભરી ત્યારબાદ જે લોકોએ ખણવાનું ચાલુ કર્યું ને ખંજવાળ આવતી હતી ના 100% વાત સાચી શું કેવું છે જસુભાઈ તમારે ખણ આવતી હતી બાબત ખણન યંત્ર ચાલુ કરી એમને તો એ બધા લોકોએ ખણન યંત્ર શરૂ કરી અને ખણવા માંડ્યા હતા મોજ આવી જઈ આનંદ થઈ ગયો હવે પહોંચી ગયા છીએ શેભર અહીંયા ના શેભરની વૃંદાવન મહાદેવ ખાતે અને તમામ લોકો કીડી નગરું પૂરી રહ્યા છે તો મિત્રો ગૌ માતાની સેવા માટે સ્પેશિયલ ખેરાલુ વેપારી મંડળની ટીમ આવી ગઈ છે ગૌ માતાની સેવા માટે કાર્તિકભાઈ કેવું લાગે છે ખાસ તો અમારા ચંદુભાઈ છે તમામ વેપારી મિત્રો સાથે છે અને ગૌ માતાની છે તે સેવા માટે અહીંયા ઘાસચારો લઈને આવેલા છીએ બધા જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા હવે અહીં સેવાનું કામ કરવાનું છે ગૌ માતાને જે છે તે ખાસ સ્પેશિયલ લાવેલા ચારો આપવાનો છે અને ત્યારબાદ શેભર બુક ખાતે કીડિયારું પૂરવા માટે જવાનું છે પિંચુ કેમ આવ્યા બેટા દિનબા ઓ દિનબા ખાસ અમારા દિનભા છે સેવા કાર્યમાં દર વખત સાથે જોડાયેલા હોય છે અને હમણાંની વાત કરું તો ટૂંક સમય પહેલાં એમને હાર્ટ એટેકનો એક હુમલો આવ્યો હતો દિનભા શું કહેશો આપ સેવાના કાર્યમાં સતત જોડાયેલા હો છો શું કહેશો ભગવાનનો આભાર કઈ રીતે માનશો જે ઘટનામાંથી નવો અવતાર આપ્યો છે જી આવું સારું કાર્ય કરવા વારંવાર મળે જી જે સારું કાર્ય તો વર્ષોથી તમે કરતા આવ્યા છો અને એ કાર્યનો લાભ પણ તમને કદાચ મળી ગયો બરાબર તો આપણા દિનેશભાઈ સાથે છે અને દિનેશભાઈ ખાસ કરીને સેવાના કાર્યમાં દર વખતે અમારી સાથે હોય છે અને આ વખતે એમને ટૂંક સમય પહેલાં જ એક હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો અને સારવાર લીધી ત્યારબાદ સ્વસ્થ પણ થઈ ગયા છે દિનેશભાઈ જય ગૌ માતા તો મિત્રો હંમેશા સેવા કરેલું પુણ્ય અવશ્ય મળતું હોય છે તેની આશા રાખવાની હોતી નથી પરંતુ તેનું પુણ્ય તો 100% મળતું જ હોય છે એ આડકતરી રીતે ભગવાન તમને આપતો હોય છે અને ગૌ માતાની સેવા કરવાથી ખાસ લાભ મળતા હોય છે આ એક આશ્રમ છે અહીંયા શેભરગોગ નજીક આવેલો આશ્રમ છે ત્યાં ખૂબ જ વિશાળ સંખ્યામાં ગૌ માતા છે વિયાન જય ગૌ માતા બોલો ખવડાવો ભાઈ ખેતી લો તો મારો અમારા નીતિનભાઈ છે ચેહરસિંહ ઠાકોર છે અને અમારા ખાસ એવા ખેરાલથી કીર્તિભાઈ પણ છે દર વખતે સેવાના કાર્યમાં સાથે હોય છે ખૂબ સેવાનો લાભ મળે શું કેવું છે સેવાનો લાભ કરવા કેવું લાગે છે સેવા કરી બહુ સારું લાગે છે અમારા ઠાકોર સમાજની બધી ટીમ છે આખી ઠાકોર સમાજની સાથે સાથે વેપારી મિત્રો બકાભાઈ બધા સેલ્ફી લો તમે આવી જાવ તો સાથે સાથે સેલ્ફી પણ લઈ લઈએ બોલો હાઉસના
શું કહેશો ભાઈ, કેવું લાગે છે? બસ આનંદ આવી ગયો. ગૌ માતાની સેવા કરી બસ બહુ આનંદ આવી ગયો. આજનો રવિવાર ફરી ગયો. તો આજે રવિવારના દિવસે તમામ વેપારી મિત્રો જોડાયા છે અને ખાસ સુંદર એવું કાર્ય કરી રહ્યા છે. આ અંદરની સેવા કરી રહ્યા પોયરાઓના ફોટા લેજો સાહેબ. હવે લાઈન બોર્ડર પર તું કારીગર છું ભાઈ? હમા હમા આવો હા. લ્યો આ રે ખવરાવ આ ખવરાવ લ્યો લ્યો આવો હા એટલે ના ફાવ ના ફાવ. જે જાય જાય પણ બીજા જ આવશે. લે લે કેટલો મારું છે નહીં યાર. હા તે આપણા જેવી જ ખોય. શું કેવું છે? બાકી આવું નહીં. કહી દીધું. ચાલે. બોલો બાબા, શું કહેશો? બસ આ સેવા કરવા આવ્યા છીએ. પીડિયારું પૂરવા માટે આવ્યા છીએ. ખેરાલ તાલુકાના તમામ વેપારીઓ છે. જી, મારી ફેમિલી, સિરભાઈની ફેમિલી, બીજા મિત્રોની ફેમિલી. એટલે સેવા કરવા બાદ તમે સેવાનું ફળની આશા રાખો છો? ના, આશા નહીં રાખવાની કોઈ. એમ છે એમ, બરાબર. કોઈ આશા નહીં. જે કુદરતના આલુ એની મરજીથી આલુ. બાપુ એનો વેટ કરે. પેલી ગાય દોડાય તો એ જ કહું છું ને, એ બાપડા બીજા વેતમાં પટી.
કેવો ભરે છે રોટલી વધારે મજા આવે એમ, હો. સાહેબ, યાન લાવો. વિડીયો કરાવે છે. જય યાન તું આ યાર ચવાણું તીખું પડી નહીં ટોપરું એને વધારે ભાવ આવે. લો કોઈ ચવાણું બાજુમાં